હેલો મિત્રો, કેમ છો બધા? આજની તારીખ છે 20 જાન્યુઆરી 2026, દિવસ મંગળવાર અને હિન્દી તિથિ મુજબ બીજ. ચાલો મિત્રો, આજે દેશ અને દુનિયાની મુખ્ય અને અગત્યની ખબરો જાણીએ. સૌપ્રથમ, સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસ શહેરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEFની બેઠક શરૂ થઈ ચૂકી છે. આ સંમેલનમાં 23 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં વિશ્વભરના નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને પડકારો પર ચર્ચા કરશે. ખાસ વાત એ છે કે ભારતમાં આ બેઠક મજબૂત હાજરી સાથે સામેલ છે. આ તરફથી 6 મુખ્યમંત્રી સહિત અનેક રાજ્યોમાં ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રના નેતાઓ દાવોસ પહોંચ્યા છે. સરકાર, ઉદ્યોગ, શિક્ષણ, નાગરિક સમાજ અને શ્રમિક સંગઠનોમાંથી 3000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની યોજના મુજબ હવે ઉડાન સ્કીમ હેઠળ દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એરપોર્ટ અથવા હેલિપેડ બનાવવામાં આવશે. આગામી 10 વર્ષમાં 120 નવા ડેસ્ટિનેશનો ઉમેરવાનો પ્લાન છે. SBIના રિસર્ચ રિપોર્ટ મુજબ 2030 સુધીમાં ભારતમાં અપર મિડલ ઇન્કમ દેશમાં બની શકે છે. પ્રતિ વ્યક્તિ આવક અંદાજે $4,000 એટલે કે લગભગ 3.5 લાખ સુધી પહોંચવાની શક્યતા છે. ભારતે ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો. 4 લાખ કરોડથી વધુ નિકાસ, જેમાં માત્ર 2025માં 37% વધારો નોંધાયો છે. મુખ્ય યોગદાન રહ્યું છે તે સ્માર્ટફોન નિકાસનું. IMFએ પણ ભારતના GDP ગ્રોથ અંદાજિત વધારીને 7.3% કર્યો છે. સોનું ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. મિત્રો, ચાંદીના ભાવમાં ઇતિહાસમાં પ્રથમવાર 3 લાખ પ્રતિ કિલો પાર પહોંચી ગયા છે. એક જ દિવસમાં 25,000નો ઉછાળો નોંધાયો છે. સોનું પણ વધીને 1.48 પ્રતિ 10 ગ્રામે થયું છે. MCX પર ચાંદી 3,10,000 પ્રતિ કિલો પરથી ઉપર પણ પહોંચી ગયું છે. UAEના રાષ્ટ્રપતિ ભારતમાં આવ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મોદીએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર સ્વાગત કર્યું અને કહ્યું, હું મારા ભાઈને લેવા આવ્યો છું. બંને દેશો વચ્ચે રક્ષા, વેપાર અને ઉર્જા ક્ષેત્રે 9 મોટા કરાર થયા. બંગાળના SIR મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને આદેશ આપ્યો છે. 1.25 કરોડ મતદારોની યાદી જાહેર કરવામાં આવે તેથી પારદર્શિતા રહે. સ્પેનમાં 2 હાઈ-સ્પીડ ટ્રેનો અથડાતા 39 લોકોના મોત. ચીલીમાં ભયાનક જંગલમાં આગ લાગતા 19 લોકોના મૃત્યુ અને હજારો બેઘર થયા. છત્તીસગઢમાં ઝારખંડ બોર્ડર પર બસ અકસ્માતમાં 10ના મોત. દિલ્હી પાસે ભૂકંપના ઝાટકા, તીવ્રતા 2.8 નોંધાયા. હવામાન અપડેટની વાત કરીએ તો આગામી 4 દિવસમાં 9 રાજ્યોમાં હવામાન બગડવાની શક્યતા. હિમાચલ, ઉત્તરાખંડ ભારે બરફવર્ષા અને યુપી, બિહાર, રાજસ્થાનમાં વરસાદનો ઓલાની શક્યતા. માર્કેટની વાત કરીએ તો સેન્સેક્સ 424 પોઈન્ટ ઘટી બંધ થયો. નિફ્ટી પણ ઘટાડો નોંધાયો હતો. મિત્રો, આ હતી આજની મુખ્ય ખબર. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગુજરાત.